કેમ છો બધા? તો આજે આપણે દવાનો સ્પ્રે કરવાનો છે અડદામાં. તમને હું પહેલાં તો અડદ બતાવું કે અડદ આપણા કઈ કન્ડિશનમાં છે. તો જો આજે અડદના 35 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે અને અડદ આપણે આવડા કાંક થયા છે. અડદની ગ્રોથ સારી થઈ એટલે આપણે તેમાં વિકાસની અને જે થોડી જીવાત છે તમને જો પત્તા હું બતાવું તો પત્તા આ રીતના કાંક થઈ ગયા છે એટલે તેમાં આપણે થોડી જીવાત છે અને થોડોક ચૂસ્યો પણ છે, પત્તા પણ કટિંગ થાય રહેશે. આવો જુઓ, તો તેના માટે આપણે દવાનો સ્પ્રે કરી રહ્યા છીએ. અત્યારે દવાનો સ્પ્રે કરવાનું ચાલુ જ છે. તો પહેલાં તો તમને દવા બતાવું કે આપણે કઈ દવાનો સ્પ્રે તેમાં કરી રહ્યા છીએ. તો દવા આપણે જે કપાસમાં છાંટતા વખતે જે વધી હતી થોડી 500 ml જે આપણે લાવ્યા હતા બોટલનું, તેમાંથી થોડી 200 ml બંનેમાં વધી હતી અને અલગથી પણ હું લાવ્યો છું થોડી તેમાં દવા છાંટવા માટે. તો જો આ રીતે આપણે કપાસમાં છાંટી હતી. આ જે યુમ પ્લસ કરીને જે દવા રહી તે આપણે કપાસમાં છાંટી હતી અને ચૂસ્યા માટે આ આપણે 80મો. તો આ વિકાસ માટે છે, ફાલ ફૂલ માટે, અને આ છે ચૂસ્યા માટે. અને ચૂસ્યા અને જીવાત માટે એક આરી બીજી પણ લાવ્યા તો મોનોક્રોટોફોસ 37% અને બીજી વિકાસ માટે લાવ્યા તો આરી આપણે મલ્ટીન્યુટ્રિયન્ટ ડાયમંડનું મિક્સ મલ્ટીન્યુટ્રિયન્ટ. જો આપણા અડદમાં લીલા કલરની આ રીતની ઈયળ છે તો આ ઈયળ જ આ પત્તામાં જે શેરા પડેલા તો ઈયળ જ તે પત્તા કાપે છે. અહીંયા પણ જુઓ તમે આ જીવાત છે તો આ રીતના પત્તા ખાઈ જાય છે એટલે એના માટે જ આપણે દવાનો સ્પ્રે કરી રહ્યા છીએ. તો આજે આપણે અડદ 35 દિવસના કમ્પ્લીટ થઈ જશે એટલે આ અડદ જે આપણે વાયા તેમાં 1.5 મહિના એટલે કે 1 મહિનો 15 દિવસ 45 દિવસ આજુબાજુ તેમાં ફાલ આવવાનું સ્ટાર્ટ થઈ જશે. એટલે અત્યારથી જ આપણે તેમાં વિકાસની અને ફાલફૂલની દવા નાખી દઈએ અને જીવાત પણ હોય તો જીવાતની દવા નાખી દઈએ તો તેનો વિકાસ સારો થાય અને ફાલફૂલ પણ સારું બેસે. તેમાં આપણે મલ્ટીન્યુટ્રિયન્ટ્સ અને ફાલફૂલ અને જેની પાળું અને પત્તામાં મજબૂતાઈ માટે આપણે તેમાં જે સ્પ્રે કરવાનો છે તે આજે આપણે સ્પ્રે કરી રહ્યા છીએ. આજે 35 દિવસ કમ્પ્લીટ થઈ જશે અડદના. એટલે અત્યારે જે ભાગમાં આપણે દવા છાંટી રહ્યા તે આપણે ગઈ સાલ તેમાં એરંડા હતા તો તે ભાગમાં અડદ અત્યારે સારા છે. તમે જો આખું ખેતર ભરેલું દેખાતું હશે, પરંતુ પહેલી સાઈડ જો આપણે જે ગઈ સાલ આપણે તેમાં રાયડું હતું તેમાં આપણે અડદ એવા સારા ગ્રોથ નથી થયા અને તેમાં ખાલા પણ વધારે પડે છે. તો તેનું કારણ શું થયું? આપણે તે ભાગમાં આપણે અડદની ખેતી થોડી ફેલ જાય છે. જેવા અડદ થવા જોઈએ તે રીતના અડદ નથી થયા. તો તે આ વિડીયો પછી આવી જશે કે આપણે તેમાં શું થયું અને કઈ રીતના અડદ છે. અને અડદની ખેતી એકદમ આપણે કહેવા જઈએ તો કે ફેલ જે ખેતરમાં જાય છે. તો આપણે જે ભાગમાં અડદ સારા છે તો તેમાં આપણે દવાનો સ્પ્રે કરી દઈએ તો તેમાં થોડું ઉત્પાદન સારું હાલે. પહેલા ભાગમાં તો કહેવાય ને કે 50% ખેતી સફળ જશે, બાકી 50% તો તેમાં ફેલ જ છે ખેતી. અડદની ગ્રોથ પણ સારી નથી અને કહેવાય ને કે અડદ પણ એવા સારા કન્ડિશનમાં નથી. તેમાં પણ આપણે કંઈક હવે બીજું મોલ વાવવું જ પડશે, કેમ કે ખેતર પડી તો રખાય નહીં. તો અડદ તેમના તેમ રાખશું. અડદમાં જ આપણે તે મોલ વાવી દેવાનો છે. તો તે કઈ રીતનું છે થોડો પ્લાન છે મારા મગજમાં. તો આપણે તે કઈ રીતનું આપણે વાવણી કરશું. તો અત્યારે તો જો તેમાં ટ્રેક્ટર ચાલે એવું જ નથી, કેમ કે વરસાદના લીધે ખેતરમાં ભેજ એટલો આવ્યો છે કે તેમાં ટ્રેક્ટર અત્યારે જાય તો ટ્રેક્ટર ફસાઈ રહે તે રીતનું થઈને પડ્યું છે. તો અત્યારે તો તેમાં ટ્રેક્ટર ચાલે એવું નથી. એટલે અત્યારે આપણે જ્યાર સુધી તેમાં વરાપ નહીં આવે ત્યાં સુધી આપણે તેમાં ટ્રેક્ટર પણ નહીં ચલાવી શકીએ. પરંતુ આ ખેતરમાં જુઓ તમે જે આ ભાગ રહ્યો તેમાં થોડું ચાલે એવું થઈ જશે. તમે જમીન પણ સૂકી દેખાતી હશે. એટલે હવે આપણે દવાના સ્પ્રે કરી રહીએ, પછી 3 થી 4 કલાક પછી આપણે આમાં ખાતર વાવવાનું છે અને વિખેડા પણ કાઢવાના છે. તો તેની સાથે સાથે આપણે બધું કરી નાખશું. અને જો આપણે આ ખેતરમાં અડદનું વાવેતર આપણે 28 ગારે કરીશું તો 28 ગારામાં આપણે જે ટ્રેક્ટરનું કલ્ટિવેટર આવે તેનું સેટિંગ આપણે કઈ રીતનું કરી શકીએ તો આમાં કમ્પ્લીટ વિખેડા નીકળે તો તે આના પછીનો વિડીયો આવી જશે. તો અત્યારે તો આપણે દવા છાંટી રહેશે, દવા કમ્પ્લીટ છાંટી નાખીએ અને પછી 3 થી 4 કલાક પછી આપણે તેમાં ચલાવી દઈશું આપણે વિખેડા. અને તેની સાથે સાથે આપણે તેમાં ખાતર પણ વાવવાનું છે. તો ખાતર કયું વાવશું તે હું તે જ વિડીયોમાં તમને બધું જ કમ્પ્લીટ એક્સપ્લેન કરીશ. તો આજનો વિડીયો તો બસ આપણે આ વિડીયો આપણે આટલા સુધી રાખીએ. તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળી જલ્દી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.